કે 2024માં રાજકોટમાં એક ટેસ્ટ રમાતી હતી ઇંગ્લેન્ડ સામે. સરફરાઝની ડેબ્યુ મેચ, સરફરાઝ ખાનની. હી વોઝ પ્લેઇંગ ઓન 60 મેચ હતી અને હી વોઝ પ્લેઇંગ વેરી વેલ. એક્સલન્ટ બેટિંગ કરતો હતો અને હી વોઝ એટ ધ નોન સ્ટ્રાઇકર એન્ડ. સ્ટ્રાઇકર એન્ડ પર રવિન્દ્ર જાડેજા હતા. હી વોઝ ઓન 99. ઘણા બધાને આ ટેસ્ટ યાદ હશે. રવિન્દ્ર જાડેજાએ બોલ સ્ટ્રાઇક કર્યો અને કોલ આપ્યો સિંગલ માટે. એટલે સરફરાઝ ખાન ક્રીઝમાંથી નીકળી ગયા. ઇમિડિયેટલી જાડેજાને એવું રિયલાઇઝ થયું કે આ રન હું કમ્પ્લીટ નહીં કરી શકું. સો હી વિથડ્રુ હિઝ કોલ અને હી રિટર્ન બેક ટુ ધ ક્રીઝ. એન્ડ સરફરાઝ વોઝ ઓલરેડી આઉટ ઓફ ધ ક્રીઝ. અને છેવટે રન આઉટ થયા સરફરાઝ ખાન એટ ધ નોન સ્ટ્રાઇકર એન્ડ. અને બહુ જ બધા માટે હાર્ટ બ્રેક હતું કે ભાઈ એની ડેબ્યુ મેચમાં સેન્ચુરી થઈ શકે એમ હતી. એટલું સરસ સરફરાઝ ખાનનું બેટિંગ થતું હતું. તમને યાદ હોય સીન તો પેવેલિયનમાં રોહિત શર્માએ પોતાની કેપનો ઘા કર્યો હતો. એટલું બધું ફ્રસ્ટ્રેશન હતું. ફાઇનલી મેચ આપણે છેવટે જીતી ગયેલા. પણ જ્યારે સરફરાઝને પૂછવામાં આવ્યું કે કેવું ફીલ થયું, ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે આફ્ટર ઓલ ઇટ ઇઝ જસ્ટ અ ગેમ અને ધ લાર્જર પર્પઝ વોઝ સર્વડ. કે અલ્ટિમેટલી અમારે તો ઇન્ડિયાને જીતાડવાનું હતું ને. રવિન્દ્ર જાડેજાની સેન્ચુરી થઈ, પણ અલ્ટિમેટલી મારા રન થાય ન થાય, હું આઉટ થાઉં, કોનો કોલ હતો, કોણ ખોટું હતું, એ મહત્વનું નથી. ઇન્ડિયા જીતવું જોઈએ. અને એટલું જ નહીં, રવિન્દ્ર જાડેજાએ પછી પોતાના સોશિયલ મીડિયા પર એ એપોલોજી મૂકી હતી કે ઇટ વોઝ માય એરર ઓફ જજમેન્ટ. એ મારો કોલ ખોટો હતો, એના કારણે સરફરાઝ રન આઉટ થયો. અને આવા અસંખ્ય દાખલા છે કે જ્યાં એક બેટ્સમેન સારું રમતો હોય અને બીજાની ભૂલને કારણે રનઆઉટ થાય, પણ એને કશું જ કીધા વગર પેવેલિયનમાં ચાલ્યો જાય. કારણ કે એને ખબર છે કે હવે ટીમને જીતાડવાની જવાબદારી એની છે જે ગ્રાઉન્ડ પર છે. તો એના મનમાં ગિલ્ટ ના હોવું જોઈએ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ લાર્જર પર્પસ કે આપણે શેને માટે આ પાર્ટનરશિપ રચી છે. અને એટલે જ જ્યારે સહિયારો સંઘર્ષ મોટો હોય છે ત્યારે એકબીજાની ફરિયાદો ગૌણ બની જાય છે. કારણ કે આ એવા યુગલો છે જેમણે બહુ બધા સંઘર્ષ જોયા છે સાથે. તો એ સંયુક્ત સંઘર્ષ એટલો બધો મોટો હોય છે કે એકબીજાની ફરિયાદો, ભૂલો, નબળાઈઓ બધું જ ગૌણ બની જાય છે. અને એટલે જ કોઈ મને બહુ એવું પૂછે ને આજના સમયમાં કેમ આટલા જલ્દી ડિવોર્સ થાય છે, તો એનું બહુ લોજિકલ રીઝન એ છે કારણ કે આજના સમયમાં એવા સંઘર્ષો જ નથી, એવી સમસ્યાઓ જ નથી. જે કાંઈ છે એ આપણે ઊભા કરેલા છે. તો કાં તો સંયુક્ત સંઘર્ષ મોટો હોવો જોઈએ અને કાં તો સંયુક્ત સપનું. પણ ઇટ હેઝ ટુ બી લાર્જર દેન ધ પાર્ટનરશિપ. તો એ પાર્ટનરશિપમાં જે કંઈ મતાંતર છે એ ગૌણ બની જાય. અને બેસ્ટ વે એ છે કે સુધા મૂર્તિને કોઈએ પૂછેલું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે, તમારા ને મૂર્તિ સાહેબના. અને સુધા મૂર્તિએ બહુ જ સુંદર જવાબ આપેલો કે અમે એકબીજાને મળતા જ નથી. અને હકીકતમાં આ અપનાવવા જેવો રસ્તો છે કે તમે મળો જ નહીં, તમને સમય જ ન મળે એકબીજા. તો ઝઘડવાનો સમય ક્યાંથી મળવાનો? માંડ તમને દિવસની અડધી કલાક મળતી હોય તો તમને એમ થાય કે જે કાંઈ વાતો થઈ છે એ શેર કરીએ. ક્યાં ઝઘડવાનો સમય છે? અને બહુ બધો સમય હોય તો સાથે બેસીને કંટાળો અનુભવવો એ પણ એક લવ લેંગ્વેજ છે. કારણ કે દરેક વખતે પ્રેમનું મેલોડ્રામેટિક હોવું જરૂરી નથી. દરેક લવ સ્ટોરી ભાવના પ્રધાન નથી હોતી. રોજ સવારે સાથે બેસીને ચા પીવી એ પણ એક લવ લેંગ્વેજ છે. રોજ સાથે ચાલવા જવું, કશું જ બોલ્યા વગર કોઈ એક દ્રશ્ય શેર કરવું, એ પણ લવ લેંગ્વેજ છે. સાથે બેસીને કશું જ ન કરવું એ પણ એક લવ લેંગ્વેજ છે. તો બંને પોતપોતાનું કામ કરતા હોય અને છતાં બંને એકબીજા સાથે વાત ન કરે, પણ બંનેની હાજરી હોય ત્યાં. સો દે આર શેરિંગ ધ સ્પેસ એન્ડ ટાઈમ એન્ડ એનર્જી, એન્ડ દેટ ઇઝ અ લવ લેંગ્વેજ. અને એક વાત જે મને આવા યુગલો પાસેથી સમજાઈ છે એ એવો સિદ્ધાંત છે કે બળેલું ટોસ્ટ ખાઈ જવાથી ઈજા નથી થતી. બળેલું ટોસ્ટ કોઈને હર્ટ નથી કરતું. એની પાછળ એક નાનો એવો પ્રસંગ છે કે એકવાર એક પપ્પાને એની દીકરી બે
બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા અને મમ્મીએ બંનેને ટોસ્ટ સર્વ કર્યું અને પપ્પાની ડિશમાં જે ટોસ્ટ હતું એ બળેલું હતું. એટલે બાળકીને એમ થયું કે પપ્પા હમણાં ખીજાશે મમ્મી પર, અથવા ટોસ્ટનો ઘા કરી દેશે, અથવા રિજેક્ટ કરશે કે આ નહીં બીજું લાવ. પણ પપ્પાએ શાંતિથી એ ટોસ્ટ ખાઈ લીધું, કશું જ બોલ્યા વગર. પછી રાત્રે એ બાળકી એને પૂછે છે પપ્પાને કે પેલું બળેલા ટોસ્ટની ફરિયાદ તમે કેમ ન કરી? ફરિયાદ તો જવા દો, ઉલ્લેખ પણ ન કર્યો. અને ત્યારે પપ્પાએ સરસ જવાબ આપ્યો કે જો તારી મમ્મી સવારથી આપણા માટે સેવા કરે છે, કામ કરે છે, તો એક ટોસ્ટ એનાથી બળી ગયું, તો એ ટોસ્ટ મેં ખાઈ લીધું, એનાથી મને હર્ટ નથી થયું, એનાથી મને કંઈ પ્રોબ્લેમ નથી થયો. પણ એ ટોસ્ટની ફરિયાદ કરવા માટે મેં જે શબ્દો કયા હોત ને એ કાયમ એને હર્ટ કર્યા કરત. તો એ બર્ન્ટ ટોસ્ટ દજાડતું નથી, એ દાહક શબ્દો દજાડે છે. અને એટલે બળેલી રોટલી, દાઝેલી ખીચડી કે બળેલું ટોસ્ટ ખાઈ જવું એ પણ એક લવ લેંગ્વેજ છે. કારણ કે કોઈને અપ્રિશિએટ કરવાનો સમય ન મળે, એ યાદ ન રહે, પણ જાહેરમાં કોઈની ખામીઓ ન દર્શાવીએ એ પણ એક એપ્રિસિએશન જ છે. મને એકવાર રોટરીમાં એક ભાઈએ એવું પૂછ્યું હતું કે પણ રોજ બળી જાય તો શું કરવાનું? મેં કીધું તો તમે રાંધતા જાઓ, કદાચ નહીં બળે. એટલે જ્યારે એમ કહે ને કે એકવાર ચાખી જુઓ ને, એમ દાળમાં મીઠું થોડુંક મને વધારે લાગે છે, તો જ્યારે એ એવું કહે છે ને એનો મતલબ એમ કે એને શંકા છે, એને ખબર છે કે આજે દાળમાં મીઠું વધારે છે. જરાક આજે ચા એકવાર ચાખી જુઓ ને, એનો મતલબ એમ કે કંઈક ગોટાળો છે ચામાં, કંઈક લોચા છે, તો જ કહે ને કે ચાખી જુઓ ને. એને ખબર છે કે સમથિંગ ઇઝ રોંગ. પણ એવા સમયે ફરિયાદ કર્યા વગર ના ના બરાબર છે એમ કહી દેવું ને, એમાં જ સમજદારી છે. કારણ કે એને ખબર છે કે કંઈક ખોટું હોય તો છતાં ચલાવી લીધું છે. ત્યારે પછી એમ કહીએ કે ના ના ખરેખર બહુ ખારી છે, મીઠું બહુ વધારે છે, તો ત્યાં આપણા માર્ક્સ કપાય છે. ના ના સરસ છે. તો ત્યારે અને એ જ્યારે એમ કહે છે ને કે જરા ચાખી જુઓ ને, તો એક વિનંતીના સ્વરૂપમાં હોય છે કે આજે ચલાવી લેજો ને, આજે ફરિયાદ ન કરતા ને. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન એની મેરેજ લાઈફ કે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કશું નથી થતું, કે સામેવાળી વ્યક્તિ દુર્વ્યવહાર કરે છે, કે ગુસ્સો કરે છે, કે ટોસ્ટ બળી જાય છે, ત્યારે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ આર યુ ઓકે? કારણ કે જે વ્યક્તિ સ્વસ્થ નથી ત્યાંથી જ કંઈક એવું વર્તન આવે છે જે આપણને આઘાત આપે છે. સો એ બહુ જરૂરી છે કે આર યુ ઓકે? એક નાની એવી જોક છે કે એક કપલ આવી રીતે બધું આખું જીવન બધું શેર કરે છે, બધા રહસ્યો, બધા સિક્રેટ શેર કરે છે, પણ વાઈફ એક સિક્રેટ અકબંધ રાખે છે કે એના વોર્ડરોબમાં એક બોક્સ પડેલું હોય છે અને એના પર કોન્ફિડેન્શિયલ એવું લખેલું હોય છે, અને એના હસબન્ડને કહે છે કે તમારે જે પૂછવું એ પૂછજો, પણ આ બોક્સ વિશે ક્યારેય ન પૂછતા. તમે જે કહેશો ને જવાબ આપીશ, પણ આ ખોલતા નહીં. પછી એવું બને છે કે 80 વર્ષ પછી એ વાઈફ બીમાર પડે છે, એની તબિયત એટલી બધી ખરાબ થાય છે કે હવે એ રિકવર થઈ શકે એમ નથી. અને ત્યારે હસબન્ડ પૂછે છે કે હવે તો પેલું સિક્રેટ કહી દે. તો કે સારું, હું કહી દઉં. એ કે એકચ્યુઅલી જ્યારે આપણા લગ્ન થવાના હતા ને, ત્યારે એ લગ્ન પહેલાં મારા નાનીએ મને એક વાત કહેલી. આ જે બોક્સ છે ને, એમાં સુખી દાંપત્ય જીવનનું રહસ્ય રહેલું છે, તમે લેતા હો. બોક્સ લઈ આવે છે અને બોક્સ ખોલે છે તો એમાં 2 ભરત ગૂંથેલી ઢીંગલીઓ હોય છે અને સાથે થોડાક રૂપિયા હોય છે. રૂપિયા તો ઘણા બધા હોય છે, એટલી ગણે છે તો 75,000 રૂપિયાઓ થાય છે એમાં. એટલે પૂછે છે કે આ શું છે બધું? તો કે મારા નાનીએ મને એવું કહેલું કે સુખી દાંપત્ય જીવનનું રહસ્ય એ છે કે પતિ જોડે દલીલો ન કરવી. તને જ્યારે પણ એના પર ગુસ્સો આવે ત્યારે ચૂપ થઈ જવું, એક ખૂણામાં બેસી જવું અને કંઈક સર્જનાત્મક કામ શરૂ કરી દેવું, ઢીંગલીઓ ગૂંથવા માંડવી. એટલે મને જ્યારે તમારા પર ગુસ્સો આવતો હતો ને, ત્યારે આ ઢીંગલીઓ ગૂંથવા હું બેસી જતી.
આ એ ઢીંગલીઓ છે. એટલે પતિને બહુ સાનંદ આશ્ચર્ય થયું કે આટલું લાંબુ લગ્ન જીવન અને 2 જ ઢીંગલીઓ, કે આટલા વર્ષોમાં તને ખાલી 2 જ વાર ગુસ્સો આવ્યો, એમ કે મારા માટે કેટલું સારું કહેવાય કે મેં ખાલી 2 જ વાર એવું વર્તન કર્યું છે કે તું ઇરિટેટ થઈ, તું ગુસ્સે થઈ ગઈ. પણ આ જે બાકીના 75,000 રૂપિયા છે એનું રહસ્ય શું? એટલે વાઈફે કીધું એ બાકીની ઢીંગલીઓ વેચીને જે રૂપિયા આવ્યા ને એ છે.